સેવાસીના ગ્રામજનોએ ગટર લાઇન નાખવાની કામગીરીનો વિરોધ કર્યો। હાથમાં બેનર અને પોસ્ટર સાથે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। તેઓનું કહેવું છે કે સેવાસી ગામમાં આવેલા તળાવમાં આ લાઇન નાખવામાં આવશે તો વરસાદી કાંસના નામે ગટરનું ગંદુ પાણી છોડવામાં આવશે અને દૂષિત પાણીના કારણે તળાવની જે સુંદરતા છે તે ખરાબ થઈ જશે અને માટે સેવાસીના ગ્રામજનો આ કામગીરીનો વિરોધ કરી રહ્યા છે। ભેગા મળી અને તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ગામના તળાવને જોડતી આ વરસાદી કાંસની જે કામગીરી છે તે બંધ કરવામાં આવે ને અહીંથી જગ્યા બદલવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે। અમારા સેવાસી ગામની અંદર આટલા વર્ષોથી અમે સેવાસી ગામની અંદર કદી આ રીતના ગટર લાઇનનું જોડાણ થયું નથી। અમે આજે છેલ્લા 5 વર્ષથી કોર્પોરેશનમાં જોડાયા છે, તેમ છતાં કદી ગટર લાઇનનું જોડાણ થયું નહીં। કોર્પોરેશને જે બી સોસાયટીઓ આજુબાજુ આવી છે એ બધી સોસાયટીઓ માટે ગટર લાઇન અને પાણીની ડ્રેનેજની વ્યવસ્થા કરી છે અને કોર્પોરેશને પણ અહીં આગળ પાણીનું ડાયવર્ઝન આપ્યું નથી, તો આ ડાયવર્ઝન ક્યાંથી આવ્યું? અમને એ પ્રશ્ન આવ્યો છે। અને આજે ખાનપુર વિસ્તાર માટે જે ખાનપુર વિસ્તાર જે વુડામાં આવી રહ્યું છે, વુડા દ્વારા આ ડ્રેનેજની લાઇન નાખવામાં આવી રહી છે। એ લોકોનું એવું કહેવું છે કે આ વરસાદી કાંસ છે, પણ અમને એવું લાગે છે કે ગામજનોને આ લોકો છેતરી રહ્યા છે। આ વરસાદી કાંસ નથી, આ વરસાદી કાંસના રૂપે આ એક ડ્રેનેજ લાઇનનો પ્રશ્ન સમસ્યા જે ખાનપુર ગામના જે પણ આજુબાજુની સોસાયટીઓ છે એ લોકોને ડાયરેક્ટ ફાયદો પહોંચાડવા માટેની આ એક ગામને ગેરમાર્ગે દોરીને વરસાદી કાંસ કરીને કર્યું છે। હવે જો વરસાદી કાંસ હોય તો સેવાસી ગામની અંદર આટલા વર્ષોથી જ્યારે પણ વરસાદ પડે છે તો પાણી એના રીતે એનો નિકાલ કરી લે છે। આટલા વર્ષોથી ગામનું તળાવ ભરાઈ જાય છે, બરાબર છે? આટલા ટાઈમથી તળાવ ભરાઈ જાય છે તો તળાવની અંદર પાણી ભરાઈ જાય છે તો પછી આ વરસાદી કાંસ નાખવાનો મતલબ શું એ જ ખબર નથી પડતી। આ લોકો વરસાદી કાંસના નામે બહુ મોટો ઘોટાળો કરી રહ્યા છે, મને એવું લાગી રહ્યું છે। અને આજુબાજુની ખાનપુરની બિલ્ડર જે બધા છે એ લોકોને ગમે તેમ કરીને આ લોકો ફાયદો પહોંચાડે છે। અત્યારે અમારા ગ્રામજનોનો બહોળો વિરોધ છે, જેના કારણે આ કામ બંધ થયું છે, પણ અમને એવું લાગી રહ્યું છે કે ઉપરથી કોઈ પણ પ્રેશર ને દબાણના કારણે આ કામ ફરીથી શરૂ થાય અને એની સમસ્યા અમારા ગામ તળની અંદર પાણી જે છે એ પાણીના કૂવા અને અમારા ભૂગર્ભ જળને નુકસાન કરે એવું અમને લાગી રહ્યું છે, જેના કારણે અમે જે પાણી પી રહ્યા છે એની અંદર અમારા ગામને રોગચાળો ફાટી શકે છે। વિન્ડ ડાયરેક્શન અમારું ઓલવેઝ ગામ તરફનું છે, તો આ ગટરનું પાણીના જે બી હવા પોલ્યુશન છે એ પોલ્યુશન સીધું અમારા ગામમાં જશે, જેથી તમે લોકો જીપીસીબીની પરમિશન પણ લાવો, બધી પરમિશન લાવીને આ કામ તમે કરો। સુવેજ પંપ લાવો, ETP પ્લાન્ટ લાવો, આ બધું કામ કરીને તમે લોકો જો આ કામ કરશો તો અમારા ગામજનોનો કોઈ વિરોધ નથી। બાકી આ વસ્તુ અમારે જોઈએ નહીં। આ સેવાસી ગામ છે અને આ તળાવ છે, તળાવમાં બધા ઘણા ગામના ઉત્સવો થાય છે, તો આ તળાવને તળાવ જ રહેવા દો, અમારે કોઈ આની જરૂર જ નથી। અને ગામમાં રોગચાળો ફેલાશે તો એનો જવાબદાર કોણ બનશે? આ ગટર બધી ગટર લાઈન જ છે, અમારું પીવાનું પાણી આવે તો અમારે રોગચાળો ફાટે, નાના બાળકો હોય, વૃદ્ધ માણસો હોય તો એમનું શું કરવું પછી? અમારે એની જવાબદારી કોર્પોરેશન લેશે? શું માંગ કરી રહ્યા છો તમે? અમે તો સખત વિરોધ જ કરીશું, ભૂખ હડતાલ પર બેસીશું। અમારા ગટર લાઈન જોઈએ જ ને, એની જરૂર જ નથી, આત્મવિરોધ જ કરીશું પછી। દર્શના પટેલ।